ઓલા તમે સાંભળ્યું? ઓલા સામે ચંપાબેન નહીં, એમના છોકરાનું છે નક્કી થઈ ગયું. હાલે આખી સોસાયટી વાતો કરે છે. અને એમના છોકરાને તો બધા લખણ છે, રમવાના ને પીવાના ને ખાવાના ને. હા, અને કઈ આમ છે ને તમે જુઓ ને તો કઈ કામ ધંધો નહીં કરતો, રખડી ખાય છે. તોય થઈ ગયું એનું. હા, અને પછી ચંપાબેન તો કેટલા લોભણા છે. આ શાકનું તારું છે ને 3 વાર રોટલીથી લુવે ને ત્યાં સુધી ચોકડીમાં ના જવા દે. અને ઓલી ચા બનાવી હોય ને તો ચાના કૂચાને છે ને આમ ગળણી ચમચીથી દબાઈ દબાઈને ચા કાઢશે, ત્યારે તો ચા જવા દેશે. હા, અને એટલા લોભિયા છે ને, તો એમના છોકરાનું થઈ ગયું. અને આ પેલા બાજુવાળા રહ્યા ને, હા, એ 2 છોકરા ભેગા રમતા હતા, ભેગા ભણતા હતા, અને બિચારાને કઈ લખણ નહીં, કેટલો સીધો છોકરો, તો એનું ના થયું. અને ચંપાબેનના છોકરાનું તરત થઈ ગયું લે. હા, પણ આ તો શું કહેવાય, કઉ પૈસા વાળા છે ને એટલે બાકી તો થાય નહીં હોય એમના છોકરાનું. હા, એ ચંપાબેન ને રૂપિયા વાળા થયા ને એટલે અત્યારે રૂપિયા વાળા છોકરાનું તરત થઈ જાય, ભલે પછી કાળિયો હોય, કમાતો ના હોય, ગમે એવો હોય. અને બિચારા માપે માપે હોય ને છોકરો હારો લાઈને હોય ને તોય નહીં જલ્દી થતું. પેલું કે ને નાણા વગરનો નાથ્યો, નાણે નાથા લાલ, એટલે નાથા લાલ નું તરત થઈ જાય.